નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગણિતનું દ્વિતીય પરીક્ષા 2026 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન પણ કરીશું અને તમને એ પણ જણાવીશું કે કયા કયા પ્રશ્નો તમારા માટે અગત્યના છે. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, પહેલાં આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈશું, પછી વિભાગ બી, સી અને ડીમાં કેવા પ્રકારના દાખલા આવે છે તે જોઈશું. તો પહેલો પ્રશ્ન શું છે જુઓ કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં. તો એનો જવાબ આવશે મિત્રો ડી, અનંત અને અનાવૃત ન હોઈ શકે. ઓકે, આગળ વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને જણાવી દઉં કે તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરી દેજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજો પ્રશ્ન છે 65° માપના ખૂણાના પૂરક કોણનું માપ. પૂરક કોણ એટલે ટોટલ 180 જવાબ થવો જોઈએ અને આ 65° એક ખૂણો છે તો બીજો કેટલો હશે તો 115. તો સી જવાબ આવે આમાં. પછી ત્રીજો પ્રશ્ન જેમાં તમને એક બહુપદી આપેલી છે એનું એક શૂન્ય શું હોઈ શકે. તો એનો મતલબ શું કે એની અંદર તમે એવી આ ચાર ઓપ્શનમાંથી કઈ કિંમત મૂકો તો જવાબ 0 થાય. તો એમાં જવાબ આવશે ડી, -1 એ એનું એક શૂન્ય થશે. ઓકે, પછી બીજો પ્રશ્ન ખાલી જગ્યા નથી, ખરા ખોટા છે ટાઈપિંગ મિસ્ટેકના લીધે. તો હવે જો ચોથો પ્રશ્ન કે A011 એ y અક્ષનું બિંદુ છે તો આ વિધાન કેવું થાય? સાચું થશે, કારણ કે તે y અક્ષ ઉપર જ આવેલ હશે. ઓકે, પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0 થાય તો એ પણ વિધાન કેવું થશે? સાચું થશે. છઠ્ઠો પ્રશ્ન છે પાયથાગોરસ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો તો આ પણ વિધાન કેવું થશે? સાચું થશે. અને છેલ્લું વિધાન કે એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 24 સેમી છે તો તેની બાજુનું માપ 25 સેમી થાય તો આ વિધાન મિત્રો ખોટું થશે. હવે આગળ આપણે ખાલી જગ્યા પૂરવાની હતી. તો પહેલાં આઠમો પ્રશ્ન જોઈએ જેમાં તમને ખૂણો x', o અને y' આ એક આલેખની અંદર જે ખૂણો બને છે એના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે. તો એમાં જવાબ આવશે ત્રીજું ચરણ કહેવાય. ઓકે, નવમો પ્રશ્ન છે કે 3x + 5y = k એક ઉકેલ એનો શું આપેલો છે ઉકેલ કે 3 અને -3 હોય તો k ની કિંમત કેટલી થાય. તો તમારે જે 3 પહેલું દેખાય છે એક્સની કિંમત થાય અને -3 ની વાયની કિંમત થાય. સાદુરૂપ આપશો તો તમને k ની કિંમત મળશે -6. ઓકે, તો નવમામાં જવાબ આવશે -6. પછી 10મો અને 11મો એક જોડકા છે. તો જુઓ પહેલું શું આપેલું છે વિભાગ એ ની અંદર કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. તો બધાને જ આવડતું હશે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો થાય 180. તો એમાં જવાબ આવશે મિત્રો બી. ઓકે, પછી આગળ જુઓ 11મો પ્રશ્ન કે લંબચોરસના દરેક ખૂણાનું માપ કેટલું હશે. તો લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા હોય તેથી તેનું માપ 90° હશે. તો એમાં જવાબ આવશે એ. મિત્રો પહેલાં વિભાગ બીમાં વાત કરીએ તો જુઓ 16મો પ્રશ્ન છે જેમાં 0.999 ને p/q સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો પહેલા પાઠનો દાખલો છે. આ રીતના પ્રશ્નો તમારે આવશે, રકમ કોઈ બી હશે તો. પછી 17માં જો x - 1 એ બહુપદીનો એક અવયવ છે તો k ની કિંમત શોધવાની છે. તો એમાં x = 1 મૂકી અને સાદુરૂપ આપશો તો તમને k ની કિંમત મળી જશે. 18મો છે દ્વિચલ સુરેખ સમીકરણ x = 4y ના 4 ઉકેલ શોધવાના છે. 19મો છે એક ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો 2:3:4 છે તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો શોધવાનો છે. તો મિત્રો તમારે આમાં આ જે ખૂણાઓ આપેલા છે એમનો ગુણોત્તરના x ધારી અને ત્રણેય ખૂણાઓના માપ શોધવાના. પછી આગળ આપણે જોઈશું વિભાગ 20મો પ્રશ્ન છે કે ત્રિકોણની એકરૂપતા માટેની બાખુબા અને ખૂબાખૂ શરત લખવાની છે. પછી 21મો છે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં આસપાસના ખૂણાઓનો ગુણોત્તર આપેલ છે તો બધા ખૂણાઓના માપ શોધવાના છે. 22મો છે ચતુષ્કોણ ABCD એ વર્તુળમાં અંતર્ગત હોય અને ખૂણો D 130 હોય તો ખૂણા બીનું માપ શોધો. આ બધા જ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લેજો, તમારે ગણીને જવાના એટલે રકમ બદલાય તો પણ તમને દાખલા આવડી જાય. 23મો છે 5 સેમી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, તો આ હેરોનના સૂત્ર ઉપરથી તમે ગણી શકો છો. પછી વિભાગ સી કે એમાં 24મો પ્રશ્ન કે એક વર્તુળની ત્રિજ્યા 5 સેમી કેન્દ્રથી 3 સેમી છે તો જીવાની લંબાઈ શોધવાની છે. 25મો છે બતાવો કે લંબચોરસને દરેક ખૂણો કાટખૂણો છે. હવે જો આમાં તમને કીધેલું છે કે ટોટલ 8 પ્રશ્ન આપેલ છે એમાંથી 5 લખવાના, તમને જે 5 આવડતા હોય ને તમારે લખવાના છે. ઓકે, પછી 26મું સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે. 27માં ત્રિકોણની પરિમિતિ આપેલ છે ને 2 બાજુ આપેલા છે તો તેનું ક્ષેત્રફળ.
તો જુઓ પરિમિતિ અને બાજુઓ ઉપરથી તમને શું મળશે, એક ત્રીજી બાજુ મળી જશે. એના ઉપરથી હેરોનના સૂત્ર મૂકી અને ક્ષેત્રફળ શોધવાનું રહેશે. તો આ હેરોનના સૂત્રનો દાખલો છે. 28મો ત્રિકોણની બાજુઓ આપેલા છે, પરિમિતિ આપેલ છે, એનું ક્ષેત્રફળ એ પણ હેરોનના સૂત્ર પ્રમાણે જ છે. તો તમારે હેરોનનું સૂત્ર તૈયાર કરવાનું અને 2 દાખલા તમારે વિભાગ સીમાં આવશે. ઓકે, 3 ગુણમાં. પછી આગળ હવે આપણે જોઈશું 28મો દાખલો, એટલે 29મો, કે સાબિત કરો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય છે. અને 30મો છે કે આકૃતિ મુજબ તમારે સાબિત કરવાનું છે કે ત્રિકોણ AOB અને DOC આ 2 એકરૂપ ત્રિકોણ છે. તો આ સાબિતીવાળા દાખલા સ્ક્રીનશોટ કરજો, પાઠ્યપુસ્તકમાં અથવા ઉદાહરણમાં તમને મળી જશે, એ તૈયાર કરીને જવાના. 31મો છે, એમાં તમારે એક્સનો માપ શોધવાનું છે અને વાય જેમ ઝેડ બરાબર 3:7 છે. તો જુઓ વાય જેમ ઝેડ કીધું ને, તો વાય અને ઝેડ એ બેનો સરવાળો કેટલો થાય, 180 થાય. તો પહેલાં લખીશું શું તમે કે 3/10 × 180, એટલે તમને વાય મળશે, વાય જેમ વાયનો ગુણોત્તર થાય 3/2 સરવાળો કરવાનો ગુણોત્તરનો, એટલે કેટલો થાય 3/10 × 180, એટલે વાય મળશે તમને 54. એવી રીતના એક્સ ઝેડ મળી જાય છે તમને એનો અનુરૂપ, એટલે 126. ઓકે, તો એ મુજબ એક્સ શોધવાનો. હવે જો વાય 54 હોય તો એક્સ અને વાય આ બંનેનો સરવાળો પણ કેટલો થાય, 126. તો એક્સ બરાબર પણ કેટલો થઈ જાય, 126. બંનેનો સરવાળો 180 અંશ થાય, એટલા માટે. આગળ વિભાગ ડી જોઈશું, જેમાં તમારે પ્રત્યેક 4 ગુણનો દાખલો આવશે, જેમાં તમારે 3 દાખલા હશે, એમાંથી કોઈ પણ 2 લખવાના. જેમાં પહેલો આપેલ છે, જો કે સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે, સાબિતીનો છે. 33મો છે, એમાં તમારે ખૂણા AOBનું માપ આપેલ છે 60 અને ખૂણા BOCનું માપ આપેલ છે 30. તો તમારે ખૂણો ADC શોધવાનો છે, ADC. ઓકે, અને 34મો છે કે ત્રિકોણ સાબિત કરો ત્રિકોણની 2 બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ પણ સમાન હોય. તો સાબિતીના આ દાખલા જે કીધા ને એ ખાસ તૈયાર કરી નાખજો, તમારા માટે અગત્યના કહેવાય. ઓકે મિત્રો, તો આ હતું આપણે મોસ્ટ MP પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બનશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા જ વિદ્યાર્થીઓને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.